ગાંધીનગર ખાતે અખિલ ભારત હિન્દુ મહાસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। અખિલ ભારત હિન્દુ મહાસભા કાર્યાલયનો ગાંધીનગર ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો। ગાંધીનગર ખાતે સેક્ટર 11માં સુમન ટાવર ખાતે સવારે 11:15 વાગે વિઘ્નહર્તા ગણપતિ દાદા અને મા ભગવતીને પૂજા અર્ચના કરી માનનીય શ્રી વિરમભાઈ દેસાઈ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ગૌરક્ષક હિન્દુ મહાસભા દ્વારા વિધિવત પૂજા અર્ચના કરી આજથી હિન્દુ મહાસભાનું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જે સનાતની ધર્મના તમામ લોકોનો ઉપયોગી સાબિત થશે અને હિન્દુ મહાસભાની ટીમ માટે પણ ઉપયોગી થશે। આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। દરેક મહાનુભાવોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિરમભાઈ દેસાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું। ધન્યવાદ। આભાર સહ કિશોરભાઈ ઠક્કર, સરઢવ, ગાંધીનગર હિન્દુ મહાસભા રાષ્ટ્રીય મહામંત્રી શ્રી તંત્રી શ્રી મનોજ બ્રહ્મભટ્ટ। ઓફિસ અને મિત્ર વર્તુળ માટે કાર્યાલયનું જે ઉદ્ઘાટન આજે રથયાત્રાના શુભ દિને કર્યું અને આજે અમારી હિન્દુ જાગરણ ટીમે અહીંયા મુલાકાત લીધી, કાર્યકર્તાઓને મળ્યા, ખૂબ આનંદ થયો, દરેક વ્યક્તિ જોડે પરિચય થયો અને હિન્દુ જાગરણ મંચ અને હિન્દુ મહાસભા તથા અન્ય સંઘના સંગઠનો ખૂબ સારી રીતે કાર્ય કરે છે અને ખૂબ સારા ઉમદા કૃત્યો કરે છે। ગૌ માતાની સેવાઓ માટેના કાર્યો કરે છે। આપણા પેથાપુર તથા અન્ય વિસ્તારોમાં કે જ્યાં ગૌ માતાઓનું સંવર્ધન કેન્દ્ર તથા ગૌ માતાઓ માટે અલગ અલગ હોસ્પિટલો બનાવી છે અને હિન્દુત્વ માટે ખૂબ સારું કામ કરી રહ્યા છે। એવા આપણા હિન્દુ મહાસભાના આજના શ્રી વિરમભાઈ સાહેબે અને કિશોર કાકા બંનેને મળી ખૂબ આનંદ થયો અને ટીમ ખૂબ ખૂબ આગળ વધે અને કાર્યકર્તાઓનો ખૂબ ઉત્સાહ વધે તેવી આશા સાથે વિરમું છું। જય શ્રી રામ। જય શ્રી રામ। જય હિન્દુ રાષ્ટ્ર। અખિલ ભારત હિન્દુ મહાસભા રાષ્ટ્રીય ગૌરક્ષક ની આજરોજ તારીખ 26/6/2025 ના રોજ હિન્દુ ગૌરક્ષક ની કચેરીનું કાર્યાલયનું આજ રોજ કાર્યરત કરેલ છે। ટૂંક સમયમાં ઓપનિંગ કરવાનું હોવાથી તેની કામગીરીને પહોંચી વળવા માટે આજ રોજથી ઓફિસનું કામગીરી શરૂ કરવામાં આવેલ છે। તો ગુજરાત રાજ્યના તમામ અખિલ ભારત હિન્દુ મહાસભાના સભ્યો અને પદાધિકારીઓ અને ગૌરક્ષક ભાઈઓને ગાંધીનગર સુમન ટાવર હિન્દુ મહાસભાના કાર્યાલય સમય મળે ત્યારે દરેકે સંપર્ક કરવા અને હિન્દુ મહાસભાનું કોઈ પણ કામગીરી હોય, કોઈ પણ કામે ગાંધીનગર આવો તો કાર્યાલયની મુલાકાત લેવા પણ દરેકને જણાવવામાં આવે છે। જય હિન્દુ રાષ્ટ્ર। રાષ્ટ્રીય અધ્યક્ષ વિરમભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી કિશોરભાઈ ઠક્કર અને ઉપાધ્યક્ષ અને તમામ પદાધિકારીઓ આજરોજ હાજર છે અને આજથી કાર્યાલય શરૂ કરવામાં આવેલ છે અને કાર્યરત છે અને ઓપનિંગ ટૂંક સમયમાં કરવામાં આવનાર છે। જય હિન્દુ રાષ્ટ્ર। જય જય શ્રી રામ। જય જય શ્રી રામ। ગાજીને બોલો। જય જય શ્રી રામ। જય જય શ્રી રામ। જય જય શ્રી રામ।